મહેસાણામાં રોડ માટે નક્કી કરેલી સંપાદિત જમીનથી વધુ જમીન લેતા વિવાદ થઈ ગયો, જ્યાં ગોઝારિયા પાટણ ફોરલેન હાઈવે માટે જમીન સંપાદન હવે વિવાદમાં આવી ચૂક્યું છે। અહીં વાગડ કન્સ્ટ્રક્શન કંપનીએ વળતર ચૂકવ્યા વિના જમીન પર માર્કિંગ કર્યું હોવાનો ખેડૂતોએ આક્ષેપ લગાવ્યો। 35થી વધુ ખેડૂતોએ જમીન સંપાદનની પ્રક્રિયા સામે મોરચો માંડ્યો છે। ખેડૂતોનો આરોપ છે કે જમીન સંપાદન મુજબ 60 મીટર જમીન અપાઈ હતી, પરંતુ વધારાની 45 ફૂટ જમીન પણ હસ્તગત કરી લેવામાં આવી છે। ખેડૂતોએ આ અંગે કલેક્ટર સમક્ષ રજૂઆત કરી અને ન્યાયની માંગણી કરી છે। 60 મીટર એનએચઆઈએ જે તે વખત સંપાદન થયેલું ત્યારે 60 મીટર થયેલું હતું। હાલ 60 મીટરથી વધારે અમારી જમીન કપાય છે। 13 મીટર આજુબાજુમાં હશે લગભગ સમથિંગ। ના જે એનએચઆઈને અમને રજૂઆત કરી કે જે 60 મીટરનું જે સંપાદન થયેલું છે તો તમે ત્યાં બંને બાજુમાં અમને હદ ખૂંટ મારીને આપો તો ખેડૂતને ખબર પડે, જેથી કરીને કે કેટલી જમીન જઈ અને કેટલી બાકી છે અમારી। તો એના કરતાં પણ વધારે એમને પડાઈ પાડી અમારી જોડેથી એનએચઆઈ જોડે। જેટલી માપણી કરાઈ છે એ સિવાય વધુ જમીન જઈ રહી છે, તો જે માપણી કરાઈ છે અને વધુ જમીન જઈ રહી છે એના કોઈ વળતરની વાત કરી રહ્યા છે અધિકારીઓ? ના, અધિકારીઓ કોઈ પણ એવી લેખિત નોટિસ આપેલ નથી। લગભગ આ સંપાદન 2008માં થયેલું હતું, તે વખતે 60 મીટર રોડની એપ્રોક્સિમેટલી ગણતરી કરેલી હતી સરકારે, પણ જે વખતે નવો રોડ બને બીજી ફોરલેન્ડ એ વખતે કોઈ નોટિસ આપી નથી। એડવર રાજગર ગામના કોઈ પણ ખેડૂતની નોટિસ મળી નથી અને ડાયરેક્ટ તેમને અરજી સીધું લાઈન દોરી દીધી છે અને સીધું કામ ચાલુ કરી દીધું છે। અમે કામ રોકવા જઈએ તો તેઓ ધમકી આપે છે કે પોલીસને બોલાવીશું અને આ કરીશું, એટલે અમારે બધાને દૂર રાખે છે। તો આજે ખેડૂતો તેમની એમની લાગણી રજૂ કરી રહ્યા છે। આપને દ્રશ્ય બતાવવા માંગીશ કે અહીંયા જે કામગીરી ચાલી રહી છે, અલગ અલગ રીતે માર્કિંગ કરવામાં આવ્યું છે। ખેડૂતો સરકારને જે વિકાસના કામમાં મદદ કરવા માટે તૈયાર છે, જમીન સંપાદન કરવા તૈયાર છે, પરંતુ તેમની કેટલી જમીન સંપાદિત કરાઈ રહી છે, એમની કેટલી જમીન હાઈવેની અંદર આવી રહી છે, એમને પૂરું વળતર મળવું જોઈએ તો એની કોઈ અધિકારીઓ વાત નથી કરી રહ્યા, નથી કોઈ લેખિતમાં જવાબ આપી રહ્યા કે નથી કોઈ નોટિસ એમને મળી। સીધું માર્કિંગ કરી દેવાતા અને નિશ્ચિત નક્કી કરેલ જમીન કરતાં વધુ માર્કિંગ એટલે કે વધુ જમીન રોડના વિસ્તારમાં લઈ લેવાના માર્કિંગના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે અને સમગ્ર બાબતે જિલ્લા કલેક્ટર સહિત ડીએલઆરમાં પણ લેખિત રજૂઆત કરવામાં આવી છે અને ખેડૂતો હવે કોર્ટમાં જવાની પણ તૈયારી કરી રહ્યા છે। મહેસાણાથી મનીષ મિસ્ત્રી, TV9।